લખતરિયા શેરી પાણી ભરાવાના પ્રશ્નને લઈ લખતર તલાટી તાલુકા વિકાસ અધિકારીની સૂચના મુજબ સ્થળ તપાસ કરવા માટે પહોંચ્યા. તલાટી દ્વારા જણાવવામાં આવ્યું કે આવી રીતના કામ કરાય જ નહીં, આ રીતે કામ કરો તો આ સમસ્યા આવી રીતના જ રહે, તેમ કરી તેમના દ્વારા રોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો. લખતરિયા શેરીની અંદર 4 ચોકની અંદર પાણી ભરાવાનો બનાવ બન્યો હતો. આથી આ બાબતે રહીશો દ્વારા મીડિયા અને લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી. ત્યારે આ બાબતની જાણ લખતર તાલુકા વિકાસ અધિકારી પી.કે. રાવત સાહેબને થતાં તેમના દ્વારા લખતર તલાટી નિસર્ગભાઈ પટેલને સ્થળ તપાસ કરવા માટે થઈ અને લખતરિયા શેરીમાં મોકલ્યા હતા. ત્યારે તેઓએ સ્થળ તપાસ કરતાં તરત જ તેઓએ જણાવ્યું હતું કે આવી રીતના કામ કરાય જ નહીં, આગળથી લેવલિંગ કરતા આવવું જોઈએ તો જ પાણી ભરાવાની સમસ્યા ન રહે, પરંતુ આ રીતે રોડ બનાવાય જ નહીં. ત્યારે સ્થાનિકો દ્વારા જણાવ્યા મુજબ કે તેમના દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે કે તેમની આ સમસ્યા છે અને તેના કારણે તેઓ ભારે પરેશાનીનો ભોગ બની રહ્યા છે. સાથે જે બાજુમાં જ મકાન આવ્યું છે તે મકાનમાં રહેતા એક પરિવારનો પુત્ર છે તે મોટરસાઇકલ લઈને આ જગ્યાની અંદર પડ્યો હતો અને તેના પગે ફ્રેક્ચર થયું હતું અને તેથી તેને દવા પણ કરાવવી પડી હતી. ત્યારે હવે જોઈએ કે આગામી સમયની અંદર શું નિર્ણય લેવામાં આવે છે.